હર હર મહાદેવ. કેમ છે તમે બધા? મજામાં છો ને? મારા નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. હેપી સંક્રાંત. કેમ કે હું જય બેતામાં આવી ગયા છે. મેરી પચાસ પતંગો ને બધી પતંગનો સામાન આવી ગયો છે. પણ મેં કીધું તારે ઓછી પતંગ ચગે છે ને ચાલે ગેમાં મેં કીધું મારા કબૂતરને ચણાઈ લઉં. પછી અમે વિચારવાનું પછી આખો દી કાઢવા નહીં આવે તો હાલો તારે ચણાઈ લઈ પછી પાછા બ્લોગમાં કાઢતી રહેજો. ફાઇનલી બધા પતંગ ઉડાડવા મળ્યા છે ને અમે પતંગ અમે ઉડાડી છીએ. એમાં ભાણી આવી છે નાની, એ એમ કે પતંગ ઉડાડો મામા. ત્યાં લગીમાં મેં હું કબૂતરને તમને બતાવી દઉં. એ બધા અંદર હજુ બધા અંદર ખા પીવા મળ્યા છે. તાલો પૂરને પૂરી આમ આવતી રહે તું પડી જાઈશ લાગશે. હાલો પતંગ ઉડાડવી છે. ચાલો કાના બાંધા બાંધી લે પછી પતંગ ઉડાડી પછી પાછા બ્લોગમાં મળીએ. કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. હાલો કાના બાંધવા હે આમ આવતી રે. તારી બાંધવા હે કોઈ બાંધી લો જમા કાના બાંધવા. કાના બાંધેલી લીધી તો આપણે કેવી ચગાવવાની રહે. કાના બાંધેલી નથી જો ગાઈસ. કાના બાંધવામાં બહુ દખ પડે છે. તો કાના બાંધી જાય એ અમને ચગાવીશ તે ખાઈમ ઘડી પેલા આમાં બાંધાઈ હું તને ઉડાડવા દઈશ. આમ જો કેટલા ની જગવા મહિની પતંગ ની જગ્યા કેવી છે. આપણે કોકનું કાપી લઈને પછી વગાડજે. અહીં આવતી રે પડી જાય બે જાય હું બે જાઉં કાના બાંધ દઉં તો ચગાવી હે. આ તો હમણાં તને ચગાવી દઉં. આપણે ચાઇના દોરીમાં જગાવ્યા. એટલે ગાઈસ કેમ છે તમે બધા? મજામાં છો ને? અત્યારે આવી ગયા છીએ મેળી પર પતંગ ઉડાડવા. પતંગ તો ઉડાડી લીધી છે ને હાથમાં જો ચેકા એટલા પડી ગયા. અત્યારે જાય છે મેળી પર પાછું પતંગને ચકાવવા. કોકની પતંગ આવે પાછી ઉતારવા. એટલે ગાઈસ હાઈલા જાય એમાં માસીને મમ્મી બધા આવી ગયા છે ઉપર. મારા પપ્પા હતા આમાં બેન નહીં આવ્યા હે. એમાં માસી બેઠા ને એટલે કેટલા બધા છોકરા પતંગ ચગાવવા આવી ગયા છે મેળી પર. મારી બે ભાણીઓ મસ્તી કરે છે. એના મમ્મીને હા જો ટુવાલ માથે ઉડી એમાં માસી રહ્યા. પતંગ અમે ઉડાડી લીધી છે ને કબૂતરને મેં સવારે જ કરાવી લીધા હતા. ને અમારી પતંગની તૈયારી થઈ ગઈ છે કે બધા ઉડાવવા માંડ્યા પતંગો જોઈ શકો છો. ના કેવડી બધી પતંગ ઉડાડી છે. ફાઇનલી મોટી પતંગ ઉડી ગઈ છે ઉપર જોઈ શકો છો તમે કેવી ઉડે છે.